ભાઈ એક બ્લેક કોફી. શ્યોર સર. બીજું કંઈ? શું ભાવ છે બ્લેક કોફીનો? 150. શું 150 રૂપિયા? 150 રૂપિયા. ભાઈ હું આ કેફેમાં રેગ્યુલરલી આવું છું. લાસ્ટ વીક સુધી 50 રૂપિયા હતા. 150 રૂપિયા છે ને? ખાંડનો ભાવ કેટલો વધી ગયો છે? હા નહીં. એક મિનિટ, ખાંડનો ભાવ વધી ગયો તો શું બ્લેક કોફીમાં થોડી ખાંડ આવે? અમારો શેફ ચા પીવે છે. અરે પણ હું તો બ્લેક કોફી પીઉં છું ને. બધાને ખબર છે કે બ્લેક કોફીમાં તમે ઓલરેડી અમને લૂંટો છો. 2 રૂપિયાની કોફીની પડીકી આવે, 10 રૂપિયાનો પાણીનો ગ્લાસ પકડી લો, 3 રૂપિયાનો ગેસ પકડી લો ગરમ કરવામાં, 15 રૂપિયામાં બ્લેક કોફી 1 કપ તૈયાર થઈ જાય. તમે ડબલ પ્રોફિટ કરો તો 30 રૂપિયા થાય. તો ઓલરેડી 50 રૂપિયા દઈ દીધી અને હવે સીધા 150 રૂપિયા. સર હું તમને પહેલાથી સમજાવું. સમજાવો. અમારો શેફ ચા પીવે, બરાબર એના ઘરના બધા ચા પીવે, ચામાં ખાંડ આવે, બરાબર ખાંડનો ભાવ વધ્યો છે તો એના ઘરનો ખર્ચો વધી જાય કે નહીં? બરાબર તો એનો પગાર અમારે વધારવો પડે કે નહીં? બરાબર પગાર વધારવા માટે અમારે પ્રોફિટ વધારવો પડે કે નહીં? બરાબર. એટલે બ્લેક કોફીના 150 રૂપિયા થઈ ગયા છે. ઓહ, તું એક કામ કર, રહેવા દે. બ્લેક કોફી છે ને હું ઘરે જઈને પી લઈશ. 150 રૂપિયામાં 1 મહિનો સુધી બ્લેક કોફી પીવું.